સહાયની રકમ સરકાર કહે છે ખેડૂતોના ખાતાની અંદર આટલી બધી જમા થઈ ગઈ છે અને ખેડૂતો હજી કેટલાય ખેડૂતો એવું કહે છે કે અમારા સહાય ખાતાની અંદર રકમ જમા નથી થઈ. તો ખેડૂત મિત્રો આ બાબતે આજે આપણે સંપૂર્ણ ચર્ચા કરશું. તો આ વિડીયો સંપૂર્ણ જોજો અને આપણી બનાસની ખેતી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરો અને તેની બાજુમાં આપેલું બેલનું આઇકન છે તે અવશ્ય દબાવજો. અમને સાથ સહકાર આપજો. અમને તમે જે વિડીયોના માધ્યમથી કૃષિ મંત્રીશ્રીએ જે પ્રેસ કોન્ફરન્સ અમરેલી જિલ્લાની અંદર જે આવ્યા હતા અને તેમણે કેટલા ખેડૂતોને સહાયની રકમ જમા થઈ, કેટલા ખેડૂતોને સહાયની રકમ જમા થવાની બાકી છે, આ બાબતે તેમણે જે માહિતી આપી એ વિડીયો હું તમને આજે આ વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી આપશું. તેના પછી આપણે જે ખેડૂત મિત્રોને સહાયની રકમ કેમ જમા નથી થઈ રહી, કેટલા ખેડૂત મિત્રોને એક જ હપ્તો જમા થઈ ગયો છે અને એવા ઘણા ખેડૂત મિત્રો છે જેમને સહાયની રકમ બેંકની અંદર જમા થઈ ગઈ છે પણ તેમને હજુ સુધી મેસેજ નથી આવ્યો. આ બાબતે પણ આજે આપણે સંપૂર્ણ વિસ્તૃતથી ચર્ચા કરશું. અને હવે જો સહાયની રકમ ખાતાની અંદર જમા ના થઈ હોય તો કોનો સંપર્ક કરવો અને કઈ રીતે સહાય ખાતાની અંદર આવશે તે સંપૂર્ણ બાબતે આજે ચર્ચા કરશું. અને છેલ્લે જે સર્વે ટીમોએ સર્વેની અંદર જે લોલમ લોલ કરી છે તે બાબતે પણ ચર્ચા કરશું. તો આ વિડીયો સંપૂર્ણ જોજો. હજુ હું તમને વિનંતી કરું છું કે આપણી બનાસની ખેતી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તેની બાજુમાં આપેલું બેલનું આઇકન છે તે અવશ્ય દબાવો. તો ખેડૂત મિત્રો, સરકારે જે અમરેલી ખાતે કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબે જે જાહેરાત કરી કે આટલા ખેડૂતોને સહાય આવી ગઈ છે, હવે ઘણા ખેડૂત મિત્રો એમ કહે છે કે અમારે સહાયની રકમ જમા નથી થઈ ગઈ. તો ખેડૂત મિત્રો, પહેલા તો હું તમને જણાવું, કૃષિ મંત્રી શ્રીએ જે જણાવ્યું કે 28,63,412 ખેડૂતોના ખાતાની અંદર સહાયનું ચૂકવણું થઈ ગયું છે. એટલે ખેડૂત મિત્રો ચૂકવણું થયું છે. ઘણા ખેડૂત મિત્રોને જમા રકમ થઈ ગઈ છે, હજુ કેટલાય ખેડૂત મિત્રો બાકી છે. તો ચૂકવણાની અંદર જે પ્રોસેસ આગળ થઈ રહી છે તેની અંદર તમારે પણ સહાયની રકમ ખાતાની અંદર જમા થઈ છે. ઘણા ખેડૂત મિત્રોને હપ્તો રિટર્ન પણ જમા થતો હોય છે, કોઈ કારણોસર બેંકની લિમિટ પૂરી થઈ ગઈ હોય તો હવે કેટલા ખેડૂતોને જે બંને કૃષિ રાહત પેકેજની 11,000 કરોડ રૂપિયાની જે જાહેરાત હતી તેની અંદરથી 8,339 કરોડ રૂપિયા ખેડૂતોના ખાતાની અંદર જમા થઈ ગયા છે. એટલે કે 28,63,412 ખેડૂતોના ખાતાની અંદર 8,339 કરોડ રૂપિયા જમા થઈ ગયા છે ખેડૂત મિત્રો. હવે કેટલાને હપ્તો પણ જે રિટર્ન આવી જતો હોય છે તેવા તેઓ ગ્રામ સેવકનો સંપર્ક કરશે તો તેમને એવું કહેશે કે તમારો હપ્તો રિટર્ન આવી ગયો. તો ખેડૂત મિત્રો, યા તો તમારું ખાતું સેવિંગ ખાતું હોય અથવા તો જનધન ખાતું હોય જેથી એમની લિમિટ ઓછી હોય તો આવા કિસ્સાઓની અંદર તમે એક વખત કેવાયસી કરાવી લેજો. અને જે આધાર શેડિંગ વાળી વાત કરી હતી, હમણાં 5 મિનિટ પહેલા એક ખેડૂતનું મેં ચેક કર્યું તો આધાર શેડિંગ એક્ટિવ નહોતું. તો ખેડૂત મિત્રો, પહેલા તો તમે ચેક કરો કે તમારું આધાર શેડિંગ સ્ટેટસ, જે આપણે પહેલા પણ એની માહિતી આપી છે NPCI ની વેબસાઇટ ઉપર જઈ અને તમે અવશ્ય આધાર શેડિંગનું સ્ટેટસ ચેક કરો. આધાર લિંક ને આધાર શેડિંગ અલગ છે, આ બાબતે પણ આપણે પહેલા વિડીયોની અંદર જણાવેલી છે. તો ખેડૂત મિત્રો, આ બાબતે અવશ્ય ચેક કરજો. હવે મેં જે તપાસ કરી એની અંદર ઘણા ખેડૂત મિત્રોના એવું હતું કે પોસ્ટ ઓફિસની અંદર ખાતું હોય ને એની અંદર મોબાઈલ નંબર ના લખાવેલો, તો તમે આધાર શેડિંગના માધ્યમથી ચેક કરી લો કે તમારી સહાયની રકમ કયા બેંક એકાઉન્ટમાં ગઈ છે. ઘણા ખેડૂત મિત્રોના બે ખેડૂત મિત્રો તો એવા છે કે હું જેમને જાણું છું તેમને ખાતાની અંદર સહાયની રકમ આવી ગઈ હતી, તેમ છતાં કાયમી વિડીયોના માધ્યમથી કોમેન્ટ પણ કરતા ને મને મેસેજ પણ કરતા કે અમારે સહાયની રકમ હજુ જમા નથી થઈ ગઈ. તો તેમણે ચેક કર્યું તો તેમના પોસ્ટ ઓફિસના એકાઉન્ટની અંદર સહાયની રકમ જમા થયેલી હતી. તો ખેડૂત મિત્રો, તમે પહેલા જે આધાર શેડિંગ સ્ટેટસની અંદર ચેક કરી નાખો. હવે આધાર શેડિંગ સ્ટેટસની અંદર જો તમારે 2,000 નો હપ્તો આવે છે તો તે જ ખાતાની અંદર સહાય આવશે, શેડિંગ થયેલું છે તે જ અંદર, અથવા તો તમારું મગફળીનું પેમેન્ટ આવી ગયેલું છે તો તે લોકોને આધાર શેડિંગ થયેલું છે. હવે આ બંને જે ખેડૂતોને નથી આવતા ને એ ખેડૂતો એક વખત સહાય ના આવી હોય ને તો તમે એક વખત આધાર શેડિંગનું સ્ટેટસ ચેક કરજો. હવે તમામ ખાતાની અંદર પણ ચેક કરો અને પાછળથી જો સહાય ના આવી હોય તો ગ્રામ સેવક શ્રીનો પણ સંપર્ક કરી શકો છો કે સાહેબ સહાય નહીં આવી, તેનું કારણ શું છે એ અમને જણાવો. તો ગ્રામ સેવક શ્રી પણ તમને તેનું સ્ટેટસ ચેક કરી આપશે કે શું કારણથી હજી ખેડૂતોના ખાતાની અંદર સહાયની રકમ જમા નથી થઈ. અને ખેડૂત મિત્રો, બીજું છે કે સર્વે ટીમોએ જે લોલમ લોલ કરી છે તેનો અત્યારે વારો ભોગવવાનો ખેડૂતોને આવ્યો છે. જે ખેડૂત મિત્રોને રિયલમાં નુકસાન થયેલું છે, 44,000 સહાય મેળવવા પાત્ર છે તેવા ખેડૂતોને અમુકને તો 5,000 ની મર્યાદા છે સરકારે સેટ કરી હતી, તેનાથી પણ નીચેની સહાય આવી છે. તો આવું કેટલા ખેડૂતો સાથે થઈ ગયું છે અને આવું થયું હોય ઘણા ખેડૂત મિત્રોને તો ફોર્મ ભરવાના જ બાકી રહી ગયા છે, આવું પણ થયું છે. તો આ બાબતે તમે જે તે મામલતદાર સાહેબ શ્રી અને ગ્રામ સેવક સાહેબ શ્રીને પણ રજૂઆત કરો કે સાહેબ આ બાબતે યોગ્ય પગલાં લો. તો આગળ ઘણી રજૂઆતો જશે તો સરકાર જે લોકો કહે છે ફોર્મ ભરવાનું હવે શું, તો ફોર્મ ભરવાની મુદત વહેલા પૂરી થઈ ગઈ છે તો હવે ફોર્મ ભરવામાં સ્વીકારવામાં નથી આવતા. તમે કોઈ કારણોસર રહી ગયા હો તો એક વખત અધિકારીઓને પણ જાણ કરી લો. આગળ સરકાર આ બાબતે શું પગલાં લેશે તે કોઈ જરૂર જણાશે તો આપણે વિડીયોના માધ્યમથી પણ જણાવશું.
હવે ખેડૂત મિત્રો, ઘણી જગ્યાએ ખેડૂતોએ ફોર્મ ભરવા માટે ડોક્યુમેન્ટ આપેલા છે અને સહાય જમા નથી થઈ ગઈ. તો આવી જગ્યાએ પણ તમે ઉચ્ચ અધિકારીઓને પણ સંપર્ક કરી શકો છો. ખેતીવાડી ઓફિસની પણ તમે મુલાકાત લઈને જણાવો કે ભાઈ અમે સહાયના ફોર્મ ભરવા માટે ડોક્યુમેન્ટ આવ્યા હતા અને વીસી દ્વારા ફોર્મ નથી ભરાવવામાં આવ્યું. આવું કેટલા લોકો સાથે થયું છે તે પણ કોમેન્ટની અંદર અવશ્ય જણાવજો. અને જે સર્વે ટીમોના ભોગ ખેડૂતો બન્યા છે, આ બાબતે સરકારે જે સહાય પેકેજ જાહેર કર્યું છે તે ખૂબ જ યોગ્ય છે. અને ખેડૂતો માટે આવું ક્યારે પણ પેકેજ જાહેર નહીં થયેલું, કેમ કે આપણી જ બાજુમાં હું જે વિસ્તારમાંથી આવું છું ત્યાંથી રાજસ્થાન બોર્ડર નજીક છે. આ વિસ્તારની અંદર પણ હજી સહાય બાબતે સરકારે કોઈ પગલાં નથી લીધા. તો આપણી જે ખેડૂતો માટે સરકારે જે કર્યું છે તે ખૂબ જ સરાહનીય કામગીરી છે. પણ એક વખત આપણે જે સરકારશ્રી અને જવાબદાર અધિકારીઓને પણ વિનંતી કરીએ કે જે નીચે લેવલે સર્વે ટીમે જે ભૂલો કરી છે તે ભૂલો પણ ખેડૂતો માટે સુધારે. અને બીજું પણ એક માહિતી ગઈકાલે મારા ધ્યાનમાં આવી છે. ઘણા લોકો ખેડૂતોને કહે છે કે તમારે સહાય ના આવી હોય તો અમારે પૈસા આપો, અમે તમારા ખાતાની અંદર સહાયની રકમ જમા કરાવશું. ના મિત્રો, ખેડૂત મિત્રો, આવી રીતે કોઈને પણ પૈસા આપવાના નથી. કેમ કે આધાર સીડિંગ વાળી જેમ હું તમને પહેલા દિવસથી પણ વિડીયોમાં વાત કરું છું, આધાર સીડિંગ કરવાનું કારણ જ આ છે. તમારા આધાર કાર્ડ જોડે જે બેંક ડિટેલ જોડેલી છે તે જ બેંક ડિટેલની અંદર સહાયની રકમ આવશે. આ કરવા પાછળનું કારણ એવું જ છે. એટલે કોઈ પણ કોઈ કરતું હોય આવું ખેડૂતોની સાથે તો તમે પણ બંધ કરી નાખજો. કેમ કે પૈસા તમે ખેડૂતો જોડેથી લઈને જે કરો છો તે ખરેખર ખોટું છે. અને ખેડૂત મિત્રોને પણ હું વિનંતી કરું છું કે જો આવી રીતે કોઈ વચેટિયો તમારી જોડે કરતો હોય તો તેનો વિડીયો ઉતારી પ્રૂફ અમારા સુધી લાવો. આપણે તેમને ખુલ્લા પાડશું અને જરૂર જણાવી કૃષિ મંત્રી શ્રી સાહેબને પણ રજૂઆત કરશું. આપણને પણ વિશ્વાસ છે કૃષિ મંત્રી સાહેબ ખેડૂત પુત્ર છે અને આપણની ખેડૂતો માટેની જે મુશ્કેલીઓ છે તે બાબતે તેઓ પણ હંમેશા ખેડૂતોની પડખે ઊભા રહે છે. તો આ વિડીયો વધુમાં વધુ ખેડૂતો સુધી શેર કરો. આપણી બનાસની ખેતી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તેની બાજુમાં આપેલું બેલનું આઇકોન છે તે અવશ્ય દબાવો. હવે હું તમને મગફળી ખરીદીના આંકડા આપી દઉં તો કે 9.5 લાખ જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. તેની અંદરથી 6,17,339 ખેડૂતોની ખરીદી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. 15,000 કરોડની જે ખરીદી કરવાની હતી તેની અંદરથી 9,725 કરોડ રૂપિયાની ખરીદી પૂર્ણ થઈ ગઈ છે. અને 6,012 કરોડ ખેડૂતોના 6,012 કરોડ રૂપિયા ખેડૂતોના ખાતાની અંદર જમા પણ થઈ ગયા છે. તો ખેડૂત મિત્રો, આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી શેર કરો. અમારી બનાસની ખેતી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તમારી જે અભિપ્રાય છે કોમેન્ટની અંદર અવશ્ય જણાવજો. ધન્યવાદ. તો આ વિડીયો વધુમાં વધુ ખેડૂતો સુધી શેર કરો. આપણી બનાસની ખેતી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તેની બાજુમાં આપેલું બેલનું આઇકોન છે તે અવશ્ય દબાવો. હવે હું તમને મગફળી ખરીદીના આંકડા આપી દઉં તો કે 9.5 લાખ જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. તેની અંદરથી 6,17,339 ખેડૂતોની ખરીદી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. 15,000 કરોડની જે ખરીદી કરવાની હતી તેની અંદરથી 9,725 કરોડ રૂપિયાની ખરીદી પૂર્ણ થઈ ગઈ છે. અને 6,012 કરોડ ખેડૂતોના 6,012 કરોડ રૂપિયા ખેડૂતોના ખાતાની અંદર જમા પણ થઈ ગયા છે. તો ખેડૂત મિત્રો, આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી શેર કરો. અમારી બનાસની ખેતી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તમારી જે અભિપ્રાય છે કોમેન્ટની અંદર અવશ્ય જણાવજો. ધન્યવાદ.